પ્રકરણ 15 આપણું પર્યાવરણ. પ્રસ્તાવના. આપણે પર્યાવરણ શબ્દથી પરિચિત છીએ. જૈવિક ઘટકો જેવા કે પ્રાણીઓ, વનસ્પતિઓ, માણસો અને સૂક્ષ્મ જીવો તેમજ તેમની સાથે સંકળાયેલ અજૈવિક ઘટકો જેવા કે હવા, પાણી અને ભૂમિ વગેરે પર્યાવરણની રચના કરે છે. પર્યાવરણ શબ્દનો ઉપયોગ ટેલિવિઝન પર, સમાચાર પત્રોમાં અને આપણી આસપાસના લોકો દ્વારા સામાન્ય રીતે કરાય છે. આપણા વડીલો આપણને કહે છે કે હવે તે પર્યાવરણ કે વાતાવરણ રહ્યું નથી કે જે પહેલા હતું. બીજા કહે છે કે આપણે તંદુરસ્ત કે સ્વસ્થ પર્યાવરણમાં કામ કરવું જોઈએ. પર્યાવરણીય સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે વિકસિત તેમજ વિકાસશીલ દેશો વૈશ્વિક સંમેલન પણ નિયમિત રીતેથી કરતા રહ્યા છે. આ પ્રકરણમાં આપણે ચર્ચા કરીશું કે વિવિધ પરિબળો પર્યાવરણમાં કઈ રીતે અન્યોન્ય ક્રિયા કરે છે અને આપણે પર્યાવરણ પર શું અસર પહોંચાડીએ છીએ. નિવસન તંત્ર, તેના ઘટકો, સંઘટકો ક્યાં છે? બધા સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળોમાં પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે. કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો કે કારકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે. આમ કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે. ભૌતિક પરિબળો જેવા કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ પદાર્થો કે તત્વો વગેરે અજૈવિક ઘટકો છે. ઉદાહરણ તરીકે, જો તમે બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા પુષ્પોવાળા સુશોભનીય છોડ અને દેડકાઓ, કીટકો તેમજ પક્ષીઓ જેવા પ્રાણીઓ જોવા મળશે. આ બધા સજીવો પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને તેઓની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય પ્રવૃત્તિ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે. આમ આ બગીચો એક નિવસન તંત્ર છે. જંગલ, તળાવ અને સરોવર નિવસન તંત્રના અન્ય પ્રકારો છે. આ નૈસર્ગિક નિવસન તંત્રનું ઉદાહરણ છે. જ્યારે બગીચો કે ઉદ્યાન અને ખેતર માનવસર્જિત કે કૃત્રિમ નિવસન તંત્ર છે. પ્રવૃત્તિ. તમે માછલીઘર જોયું હશે. આવો તેને બનાવવાનો પ્રયત્ન કરીએ. માછલી ઘર બનાવતી વખતે આપણે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? માછલીઓને તરવા માટે પૂરતી જગ્યા, પાણી, ઓક્સિજન તેમજ ખોરાક જોઈશે. તરવા માટેની પૂરતી જગ્યા માટે તમે એક મોટો જાર પણ લઈ શકો છો. આપણે માછલીને ઓક્સિજન પંપ દ્વારા ઓક્સિજન અને ખોરાક આપી શકીએ છીએ, જે બજારમાંથી પ્રાપ્ત થઈ શકે છે. જો આપણે તેમાં કેટલીક જલજ વનસ્પતિના છોડ અને પ્રાણીઓ ઉમેરીએ તો આ એક સ્વયં નિર્વાહિત તંત્ર બની જાય છે. શું તમે વિચારી શકો છો કે આ કેવી રીતે થાય છે?
નાના સજીવો લીલ પર નભે છે અને આ નાના સજીવો પર માછલીઓ નભે છે. સજીવો દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો ત્યાં હાજર બેક્ટેરિયા દ્વારા વિઘટન પામે છે. વિઘટિત દ્રવ્યો જલીય વનસ્પતિની વૃદ્ધિ માટે પોષક દ્રવ્યો પૂરા પાડે છે. આ રીતે માછલીઘર સ્વયં નિર્વાહિત તંત્ર બની જશે. એક માછલીઘર તે માનવ સર્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે. શું આપણે માછલીઘર બનાવ્યા પછી તેને જેવું છે તેવું જ મૂકી શકીએ છીએ? શું કોઈક વાર તેને સ્વચ્છ કરવું જરૂરી છે? શું આપણે આવી જ રીતે તળાવો તેમજ સરોવરોને પણ સ્વચ્છ કરવા જોઈએ? શા માટે અને શા માટે નહીં? સજીવોની વૃદ્ધિ, પ્રજનન અને અન્ય પ્રવૃત્તિઓ આ માછલીઘરમાં જ થાય છે. થોડા દિવસ પછી માછલીઘરનું પાણી સજીવો દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યોના ભરાવો થવાના કારણે આપણને ડહોળું દેખાશે. તેથી તેને થોડા થોડા સમયના ગાળામાં સ્વચ્છ કરવું જરૂરી છે. પરંતુ તળાવો તેમજ સરોવરો જેવા પ્રાકૃતિક નિવસન તંત્રમાંના ઉત્સર્ગ દ્રવ્યોનું સૂક્ષ્મજીવો વિઘટન કરીને જલીય વનસ્પતિને પોષણ પૂરું પાડે છે. આમ તે સ્વયં સંચાલિત તંત્ર રચે છે જેને સ્વચ્છ કરવાની જરૂર હોતી નથી. આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે જીવન નિર્વાહને આધારે સજીવોને ઉત્પાદકો, ઉપભોગીઓ તેમજ વિઘટકોના જૂથ કે સમૂહોમાં વહેંચી શકાય છે. આવો યાદ કરવાનો પ્રયત્ન કરીએ જે સ્વનિર્ભર કે સ્વયં સંચાલિત નિવસન તંત્ર સ્વયં બનાવે છે. કયા સજીવો સૂર્યના પ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જેવા કે શર્કરા તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરી શકે છે? જલજ નિવસન તંત્રમાં બધી લીલી વનસ્પતિઓ તેમજ નીલહરિત લીલ તેમજ સ્થળજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિ જેમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા હોય છે તેઓ આ વર્ગમાં સમાવાય છે. તેથી તેઓને ઉત્પાદકો કહેવાય છે. શું બધા સજીવો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતથી ખોરાકના હેતુથી ઉત્પાદકો પર નિર્ભર હોય છે? આ સજીવો જે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અન્ય સજીવો પર નિર્ભર હોય છે તેઓને ઉપભોગીઓ કહે છે. ઉપભોગીઓને મુખ્યત્વે શાકાહારી એટલે કે તૃણાહારીઓ, માંસાહારી અને સર્વાહારી એટલે કે મિશ્રાહારી તેમજ પરોપજીવીમાં વહેંચવામાં આવે છે. જે સજીવો પોષણ માટે ઉત્પાદકો પર આધાર રાખે છે તેઓને તૃણાહારીઓ કહે છે. તૃણાહારી સજીવો ફક્ત વનસ્પતિ અને તેની પેદાશો જેવી કે પાંદડા, ફળો, બીજ, ઘાસ વગેરે ખાય છે. તીતીઘોડા, બીજ ચણતા પક્ષીઓ, હાથી અને ફળ ખાતા ચામાચીડિયા તૃણાહારી પ્રાણીઓના ઉદાહરણો છે. જે સજીવો પોષણ માટે તૃણાહારી સજીવો પર આધારિત હોય છે તેમને માંસાહારીઓ કહે છે. સિંહ, વાઘ, વરુ, સાપ, દેડકા વગેરે પ્રાણીઓ માંસાહારીઓ છે. મિશ્રાહારી સજીવો વનસ્પતિ પેદાશો અને પ્રાણી પેદાશોનું ભક્ષણ કરતા સજીવોને મિશ્રાહારી કહે છે. કૂતરા, કાગડા, રીંછ અને મનુષ્ય મિશ્રાહારી સજીવોના ઉદાહરણો છે. મનુષ્ય મિશ્રાહારી સજીવનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણ કે તે શાકભાજી, ફળો, કઠોળ, ધાન્યો વગેરે જેવી વનસ્પતિની પેદાશો તેમજ માંસ, માછલી વગેરે જેવી પ્રાણીજ પેદાશો એમ બંને ખાય છે. પરોપજીવી સજીવો
સ્વતંત્ર રીતે જીવી શકતા નથી. તેઓ પોષણ મેળવવા માટે અન્ય સજીવ એટલે કે યજમાનના શરીરની અંદર અથવા બહાર વસવાટ કરે છે. કૃમિ જેવા કે કરમિયા એ પ્રાણીઓના આંતરડામાં પરોપજીવી તરીકે તેનું જીવન ગુજારે છે. એ જ રીતે ઈતડી અને જળો જેવા બાહ્ય પરોપજીવી સજીવો યજમાનના શરીરની બાહ્ય સપાટી ઉપર જીવન ગુજારે છે. એવી સ્થિતિની કલ્પના કરો જ્યારે તમે માછલી ઘરને સાફ કરવાનું છોડી દો છો. તેથી કેટલીક માછલીઓ તેમજ છોડ તેમાં મરી પણ જાય છે. જ્યારે સજીવ મરી જાય છે તો શું તમે કદી વિચાર્યું છે કે ખરેખર શું થાય? જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો મૃત જૈવ અવશેષોનું વિઘટન કરે છે. આ સૂક્ષ્મજીવો વિઘટકો છે કારણ કે તેઓ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે, જે ભૂમિમાં ભળી જાય છે અને વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. વિચારો કે વિઘટકોની ગેરહાજરીમાં મરેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ એકઠા થાય છે. શું વિઘટકોની ગેરહાજરીમાં પણ ભૂમિની પ્રાકૃતિક રચના પુનઃ થઈ શકે ખરી? ઔદ્યોગિક પદ્ધતિથી બનાવેલા કૃત્રિમ ખાતરોનો ઉપયોગ કરીને ભૂમિમાં પોષક દ્રવ્યોની પ્રાપ્યતા થઈ શકે છે, પરંતુ તેનો અતિશય ઉપયોગ ભૂમિના બંધારણને નુકસાન પહોંચાડે છે. પ્રવૃત્તિ: માછલી ઘર બનાવતી વખતે શું તમે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે એવા જળચર પ્રાણીઓને સાથે ન રાખીએ કે જે બીજા પ્રાણીઓને ખાઈ જાય? જો ધ્યાન ન રાખવામાં આવે તો શું થાય? જૂથ બનાવો અને ચર્ચા કરો કે ઉપરોક્ત સમૂહોમાં સજીવ એકબીજા પર કેવી રીતે નિર્ભર હોય છે. ચાલો જલજ નિવસન તંત્ર જેવા કે તળાવમાં જોવા મળતી આહાર શૃંખલા વિશે જાણીએ. તળાવની આહાર શૃંખલાની શરૂઆત પ્રાથમિક ઉત્પાદકોથી થાય છે. પ્રજીવો લીલનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એટલે કે તે તૃણાહારી છે. નાની નાની માછલીઓ આ પ્રજીવોને ખાય છે, જે માંસાહારી પ્રાણી છે. મોટી માછલીઓ કે મોટા માંસાહારી પ્રાણીઓ નાની માછલીઓ પર નભે છે. શું તમે કોઈ એક સમૂહને સૌથી વધારે મહત્વનું ગણો છો? શા માટે અથવા શા માટે નહીં? સ્વયંપોષી અથવા ઉત્પાદકોને સૌથી વધારે મહત્વના ગણી શકાય, કારણ કે હરિતદ્રવ્ય ધરાવતી વનસ્પતિઓ એકમાત્ર સ્ત્રોત છે કે જેઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન સૌર ઉર્જા ગ્રહણ કરી શર્કરા જેવા કાર્બનિક દ્રવ્યો સ્વરૂપે ખોરાક બનાવે છે. પરાવલંબી સજીવો તેના પર નિર્ભર હોય છે. આહાર શૃંખલા તેમજ આહાર જાળ. આગળની પ્રવૃત્તિમાં આપણે સજીવોની એક શૃંખલા બનાવી હતી, જે એકબીજા પર ખોરાકની જરૂરિયાત માટે આધારિત છે. વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની આ શૃંખલા આહાર શૃંખલાનું નિર્માણ કરે છે. અહીં કુદરતમાં એટલે કે જંગલમાં, તૃણભૂમિમાં અને ખાબોચિયામાં જોવા મળતી આહાર શૃંખલા દર્શાવી છે. આહાર શૃંખલાનો પ્રત્યેક ચરણ કે તબક્કો કે કડી એક પોષક સ્તર બનાવે છે. સ્વયંપોષી અથવા ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર છે અને સૌર ઉર્જાનું સ્થાયીકરણ કરીને તેને વિષમપોષીઓ અથવા ઉપભોગીઓ માટે પ્રાપ્ય બનાવે છે. શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર છે. નાના માંસાહારીઓ અથવા દ્વિતીય ઉપભોગીઓ ત્રીજું કે તૃતીય પોષક સ્તર છે અને મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ
ચોથું પોષક સ્તરનું નિર્માણ કરે છે. દાખલા તરીકે તૃણભૂમિમાં તીતી ઘોડા જેવા કીટકો જે પ્રાથમિક ઉપભોગીઓ છે તે ખોરાક માટે ઘાસ એટલે કે ઉત્પાદકો પર આધાર રાખે છે. દેડકાઓ અથવા દ્વિતીયક ઉપભોગીઓ કીટકોનું ભક્ષણ કરે છે. સાપ અથવા તૃતીયક ઉપભોગીઓ દેડકાઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ગરુડ, બાજ, ગીધ અને સમડી જેવા પક્ષીઓ અથવા ચતુર્થક ઉપભોગીઓ સાપનું ભક્ષણ કરે છે. આમ પ્રત્યેક નિવસન તંત્રમાં પોષણને આધારે આહાર શૃંખલાઓ રચાય છે. આ ઉદાહરણમાં ઘાસ પ્રથમ પોષક સ્તર, કીટકો બીજું પોષક સ્તર, માંસાહારીઓ જેવા કે દેડકો ત્રીજું, સાપ ચોથું અને બાજ પાંચમું પોષક સ્તર બનાવે છે. આપણે જાણીએ છીએ કે જે ખોરાક આપણે ખાઈએ છીએ તે આપણા માટે ઊર્જાના સ્ત્રોતનું કાર્ય કરે છે અને વિવિધ કાર્યો માટે ઊર્જા આપે છે. આમ પર્યાવરણના વિવિધ ઘટકોની પરસ્પર આંતરક્રિયાઓમાં તંત્રના એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઊર્જાના પ્રવાહનું વહન થાય છે. જેમ કે આપણે અભ્યાસ કરી ગયા છીએ કે સ્વયંપોષી સજીવ સૌર પ્રકાશમાંથી પ્રકાશ ઊર્જાને પ્રાપ્ત કરીને તેને રાસાયણિક ઊર્જામાં ફેરવી નાખે છે. આ ઊર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે. સ્વયંપોષીમાંથી ઊર્જા વિષમપોષી તેમજ વિઘટકો સુધી જાય છે. ઊર્જાના સ્ત્રોતો નામનું પ્રકરણ આપણે જાણી ગયા છીએ કે જ્યારે ઊર્જાના એક સ્વરૂપમાંથી ઊર્જાના બીજા સ્વરૂપમાં પરિવર્તન થાય છે તો પર્યાવરણમાં ઊર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઊર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. આપણે પર્યાવરણના વિવિધ ઘટકોની વચ્ચે ઊર્જાના પ્રવાહનો વિસ્તૃત અભ્યાસ કરી ગયા અને તેના આધારે કહી શકાય કે એક સ્થલજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓના પર્ણો દ્વારા પ્રાપ્ત થનારી સૌર ઊર્જાનો લગભગ 1% ભાગ ખાદ્ય ઊર્જામાં રૂપાંતરિત થાય છે. જ્યારે લીલી વનસ્પતિઓ પ્રાથમિક ઉપભોગીઓ દ્વારા ખવાઈ જાય છે ત્યારે મોટા ભાગની ઊર્જાનું પર્યાવરણમાં ઉષ્માના સ્વરૂપમાં વ્યય થાય છે. જ્યારે કેટલીક માત્રાનો ઉપયોગ પાચન જેવી વિવિધ જૈવિક ક્રિયાઓમાં વૃદ્ધિ તેમજ પ્રજનનમાં થાય છે. ખાધેલા ખોરાકની માત્રાના લગભગ 10% જ સજીવ શરીરમાં સંગ્રહ પામે છે, જે તેની આગળના પોષક સ્તરના ઉપભોગીઓ માટે પ્રાપ્ય બને છે. આમ આપણે કહી શકીએ છીએ કે પ્રત્યેક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રાની સરેરાશ 10% જ ઉપભોગીઓના આગળના સ્તર સુધી પહોંચાડે છે. ઉપભોગીઓના આગળના સ્તર માટે ઊર્જાની ખૂબ જ ઓછી માત્રા પ્રાપ્ત હોય છે. આમ આહાર શૃંખલા સામાન્યતઃ 3 અથવા 4 ચરણની હોય છે. પ્રત્યેક ચરણ પર ઊર્જાનો વ્યય એટલો જ વધારે થાય છે કે જે ચોથા પોષક સ્તરના પછી ઉપયોગી ઊર્જાની માત્રા ખૂબ જ ઓછી રહી જાય છે. સામાન્ય રીતે નીચેના પોષક સ્તરમાં સજીવોની સંખ્યા વધારે હોય છે. આમ ઉત્પાદકોના સ્તરમાં આ સંખ્યા સૌથી વધારે હોય છે. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવો દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે અને જે પણ અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. આમ એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવોની વચ્ચે આહાર સંબંધો શાખાયુક્ત હોય છે. તથા શાખાયુક્ત શૃંખલાઓની એક જાળીરૂપ રચના બનાવે છે, જેને આહાર જાળ કહે છે. આહાર શૃંખલા એ નિવસન તંત્રમાં ઊર્જા અને પોષક દ્રવ્યોનું વહન કેવી રીતે થાય છે તે વર્ણવે છે.
અહીં નિવસન તંત્રમાં ઉર્જાનું વહન કેવી રીતે થાય છે તે દર્શાવ્યું છે. સજીવોની બધી જ ક્રિયાઓ માટે પ્રાપ્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૌર વિકિરણ સ્વચ્છ વાતાવરણમાંથી પસાર થાય છે. નિવસન તંત્રમાં હરિતદ્રવ્ય ધરાવતી વનસ્પતિઓ સૌર ઉર્જાનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન રાસાયણિક ઉર્જામાં સ્થાપન કરે છે અને તેનો સંગ્રહ કરે છે. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી કુલ ઉર્જાનો 1% જેટલો જથ્થો લીલી વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણમાં વપરાય છે. ધારો કે વાતાવરણમાં પ્રવેશતી કુલ સૌર ઉર્જા 1000 જૂલ છે, જેમાંથી માત્ર 1% જેટલી જ ઉર્જા વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગમાં લેવાય છે. તેથી 990 જૂલ ઉર્જા વાતાવરણમાં પરત ફરે છે. તેઓ રાસાયણિક ઉર્જાનું શ્વસન, વૃદ્ધિ, વિકાસ, જાળવણી અને પ્રજનન જેવી જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગ કરે છે. આ દરમિયાન કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે અને વાતાવરણમાં ચાલી જાય છે. આગળ આપણે જોયું કે એક સ્થલજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓના પર્ણો દ્વારા પ્રાપ્ત થનારી સૌર ઉર્જાનો લગભગ 1% ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત થાય છે. બાકી રહેલી ઉર્જાનો કાર્બનિક દ્રવ્યો સ્વરૂપે સંગ્રહ થાય છે. આ સંગ્રહિત ઉર્જામાંનો થોડોક ભાગ બીજા પોષક સ્તરમાં એટલે કે પ્રાથમિક ઉપભોગીઓમાં પ્રવેશે છે. ધારો કે લીલી વનસ્પતિમાં આ ઉર્જા 10 જૂલ છે, તેના 10% ઉર્જા પ્રાથમિક ઉપભોગીઓ માટે પ્રાપ્ય થશે. એટલે કે લીલી વનસ્પતિમાંથી 10 જૂલ ઉર્જાના 10%, જે 1 જૂલ થાય તેટલી ઉર્જા હરણ જેવા તૃણાહારી પ્રાણીને પ્રાપ્ત થશે. ત્યાર પછી પ્રાથમિક ઉપભોગીઓમાંથી ઉર્જાનું વહન ક્રમશઃ દ્વિતીયક અને તૃતીય ઉપભોગીઓમાં થાય છે. પ્રાથમિક ઉપભોક્તા હરણની 1 જૂલના 10% બરાબર 0.1 જૂલ ઉર્જા દ્વિતીયક ઉપભોક્તા જે સિંહ છે તેમાં વહન પામે છે. એ જ રીતે ઉપભોગીઓના પ્રત્યેક પોષક સ્તરે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. છતાં તે સ્તરમાં જૈવિક ક્રિયાઓમાં ઉર્જાનો વપરાશ વધારે ક્ષમતાથી થાય છે. ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી ઉર્જામાં ઘટાડો થતો જાય છે. અંતે બચેલી ઉર્જા ઘણી ઓછી હોય છે, જે વિઘટકો અને રૂપાંતરકોને પ્રાપ્ત થાય છે. આમ લીલી વનસ્પતિઓએ પ્રાપ્ત કરેલી ઉર્જા પ્રત્યેક પોષક સ્તરમાં ક્રમશઃ ઘટતી જાય છે. તેથી સૌર ઉર્જામાંથી ઉત્પાદકો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ઉપભોગીઓ તરફ થતું ઉર્જાનું વહન માત્ર એક જ દિશામાં થાય છે. આમ ઉર્જાનું વહન પ્રત્યેક પોષક સ્તરમાં આગળ ધપે છે, તેમ તેના અગાઉના પોષક સ્તર માટે તે ફરીથી પ્રાપ્ય બનતી નથી. ઉર્જા વહન પરથી 2 બાબતો સ્પષ્ટ થાય છે. પહેલી બાબત, ઉર્જાનું વહન એક જ દિશામાં થાય છે. સ્વયંપોષી સજીવો દ્વારા ગ્રહણ કરાયેલી ઉર્જા પુનઃ સૌર ઉર્જામાં પરિવર્તિત થઈ શકતી નથી અને શાકાહારીઓમાંથી સ્થળાંતરિત થયેલી ઉર્જા પુનઃ સ્વયંપોષી સજીવોને માટે પ્રાપ્ય બનતી નથી. જેમ જેમ ઉર્જા વિવિધ પોષક સ્તરો પર ક્રમિક સ્થળાંતરિત થાય છે, તે પોતાના સ્તરથી આગળના સ્તર માટે પ્રાપ્ય હોતી નથી. બીજી બાબત કે પ્રત્યેક પોષક સ્તરે ઉર્જા વ્યયના કારણે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. આહાર શૃંખલાની એક બીજી બાબત એ પણ છે કે આપણી જાણકારી વિના જ કેટલાક હાનિકારક રાસાયણિક પદાર્થો આહાર શૃંખલામાંથી પસાર થઈને આપણા શરીરમાં પ્રવેશ પામે છે. તમે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છો કે જલ પ્રદૂષણ કેવી રીતે થાય છે. તેનું એક કારણ એ છે કે વિવિધ પાકના રોગ તેમજ કીટકોથી બચાવવા માટે જંતુનાશકો તેમજ રસાયણોનો વધુમાં વધુ ઉપયોગ કરાય છે. આ રસાયણો વહી જઈને માટીમાં અથવા પાણીના સ્ત્રોતમાં ભળે છે. માટીમાંથી આ પદાર્થોનું વનસ્પતિઓ દ્વારા પાણી તેમજ ખનિજોની સાથે સાથે શોષણ થાય છે અને જળાશયોમાંથી
તે જલીય વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં પ્રવેશ કરે છે. આ માત્ર એક રીત છે જેથી તેઓ આહાર શૃંખલામાં પ્રવેશ કરે છે, કારણ કે આ પદાર્થો જૈવિક અવિઘટનીય છે. આ પ્રત્યેક પોષક સ્તરોમાં ઉત્તરોત્તર એટલે કે વધારેમાં વધારે સંગ્રહણ પામતા જાય છે. કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય અગ્રસ્થાને હોય જ છે. તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે. આ ઘટનાને જૈવિક વિશાલન કહે છે. આ કારણે આપણે ખાદ્ય પદાર્થો જેવા કે ઘઉં અને ચોખા, શાકભાજી, ફળ અને માંસમાં જંતુનાશક રસાયણોની વિવિધ માત્રામાં હાજરી જણાય છે. ખોરાકને પાણીથી ધોઈને અથવા અન્ય રીતે દૂર કરી શકાતા નથી. પ્રવૃત્તિ. સમાચાર પત્રોમાં તૈયાર ખાદ્ય સામગ્રી અથવા ખાવા યોગ્ય પદાર્થોમાં જંતુનાશક તેમજ રસાયણોની માત્રાના વિષયમાં સામાન્ય રીતે સમાચાર છપાતા રહે છે. કેટલાક રાજ્યોએ આ પદાર્થો પર પ્રતિબંધ પણ લગાડ્યો છે. આ પ્રકારનો પ્રતિબંધ યોગ્ય છે કે નહીં તેના પર ચર્ચા કરો. ફળો, શાકભાજી, પોલ્ટ્રી, તેલ, ઠંડા પીણા, દૂધ અને તેની બનાવટો જેવા ખાદ્ય પદાર્થોમાં જંતુનાશક તેમજ રસાયણોની માત્રા મેક્સિમમ રેસિડ્યુ લિમિટ એટલે કે MRL કરતાં વધારે જોવા મળી હતી. તેથી ભારતમાં લગભગ 18 જેટલા જંતુનાશક રસાયણો જેવા કે DDT, આલ્ડ્રેન, ક્લોર્ડેન, હેપ્ટાક્લોર વગેરે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તમારા વિચારમાં આ ખાદ્ય પદાર્થોના જંતુનાશકોનો સ્ત્રોત કયો છે? શું આ જંતુનાશક પદાર્થો અન્ય ખાદ્ય સ્ત્રોતોના માધ્યમથી આપણા શરીરમાં પહોંચી શકે છે? ખેતી મારફતે રસાયણો જમીનમાં મુક્ત થાય છે અને ત્યાંથી તેઓ ભૂગર્ભીય જળમાં અથવા પાણી દ્વારા વહન પામી તળાવ અને નદીઓ જેવા પાણીના સંગ્રહાલયોમાં જાય છે. જમીન કે પાણીમાંથી આ રસાયણો વનસ્પતિમાં પાણી અને ક્ષારોના શોષણની સાથે શોષાય છે. વનસ્પતિમાંથી આ રસાયણો તૃણાહારીઓ અને માંસાહારીઓમાં પ્રવેશે છે. પાણીના સંગ્રહાલયોમાંથી આ રસાયણો જલીય વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આવે છે અને આ રીતે આ રસાયણો આહાર શૃંખલામાં પ્રવેશે છે. કયા ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોની માત્રા ઓછી કરી શકાય છે? ચર્ચા કરો. શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોની માત્રા ઓછી કરવા માટે કાર્બનિક ખેતી વડે ઉગાડેલા ફળ અને શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. પાક ઉત્પાદન માટે બને તેટલી કુદરતી પદ્ધતિ અપનાવવી જોઈએ. શાકભાજી અને ફળોને ખૂબ જ ધોઈને ખાવા જોઈએ. જંતુના નાશ માટે બિનઝેરી પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ. ખેડૂતોને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગના લીધે થતી ખરાબ અસરો વિશે જાણકારી આપવી જોઈએ. આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. આપણી દૈનિક ગતિવિધિઓમાં આપણે ઘણા એવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ જેને આપણે ફેંકી દઈએ છીએ. આ નકામા પદાર્થો કયા છે? જ્યારે આપણે તેમને ફેંકી દઈએ છીએ ત્યારે તેઓનું શું થાય છે? આવો આ પ્રશ્નોના જવાબ જાણવા માટે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. તમારા ઘરેથી કચરો એકત્રિત કરો. તેમાં આખા દિવસમાં ઉત્પન્ન થયેલો કચરો જેમ કે રસોડાનો કચરો જેવા કે વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ચાનો ઉપયોગ કરેલા પાન, દૂધની ખાલી થેલીઓ અને ખાલી ડબ્બા, નક્કામાં કાગળ, દવાની ખાલી શીશીઓ, સ્ટ્રીપ્સ, પતરા, બબલ પેક, જૂના ફાટેલા કપડાં અને તૂટેલા જૂતા વગેરે હોઈ શકે છે. તેને શાળાના બગીચામાં એક ખાડો કરીને દબાવી દો. જો એવું સ્થાન પ્રાપ્ત ન હોય તો આ કચરાને કોઈ જૂની ડોલમાં અથવા કુંડામાં એકત્રિત કરીને તેને 15 cm જાડી માટીના સ્તરથી ઢાંકી દો. તેને પાણીનો છંટકાવ કરીને ભીનું રાખો અને 15 દિવસ પછી
વારંવાર તેનું અવલોકન કરતા રહો. તે કયા પદાર્થો છે જે લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહે છે? દૂધની ખાલી થેલીઓ, ખાલી ડબ્બા, દવાની ખાલી શીશીઓ, સ્ટ્રીપ્સ, પતરા, બબલ પેક વગેરે લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહે છે. તે કયા પદાર્થો છે કે જેના સ્વરૂપ તેમજ સંરચનામાં પરિવર્તન આવે છે? વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગ કરેલ ચાની પત્તી, નકામા કાગળ, જૂના ફાટેલા કપડાં અને તૂટેલા જૂતામાં સમયની સાથે પરિવર્તન આવે છે. તેમાંથી વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગ કરેલ ચાની પત્તી વધુ ઝડપથી પરિવર્તિત થાય છે. વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગ કરેલ ચાની પત્તી 1 થી 2 અઠવાડિયામાં સૌથી વધુ ઝડપી રીતે વિઘટન પામે છે. નકામા કાગળનું 10 થી 30 દિવસ તથા સુતરાઉ કાપડનું 2 થી 5 મહિનામાં વિઘટન થાય છે. આપણે જૈવિક ક્રિયાઓના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે આપણા દ્વારા ભોજનમાં લીધેલા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થોનું પાચન કેમ કરી શકતો નથી? ઉત્સેચક પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે, એટલે કે કોઈ વિશેષ પ્રકારના પદાર્થનું પાચન કે વિઘટન માટે વિશિષ્ટ ઉત્સેચકની જરૂરિયાત હોય છે. એટલા જ માટે કોલસા ખાવાથી આપણને ઉર્જા પ્રાપ્ત ન થાય. આ કારણે જ પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા બધા પદાર્થોનું વિઘટન જીવાણુ કે અન્ય મૃતોપજીવીઓ દ્વારા થઈ શકતું નથી. આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ સામાન્ય અવસ્થામાં લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિઘટિત સ્વરૂપે ટકી રહે છે. જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તેઓને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. ઉપરની પ્રવૃત્તિમાં તમારા દ્વારા કુંડામાં દાટેલા પદાર્થોમાંથી કેટલા પદાર્થો જૈવ વિઘટનીય છે? વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગ કરેલ ચાની પત્તી, નકામા કાગળ, જૂના ફાટેલા કપડાં અને તૂટેલા જૂતા જૈવ વિઘટનીય છે. જે પદાર્થો જૈવ ક્રિયામાં વિઘટન પામતા નથી તેવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય છે. ઉદાહરણ તરીકે કાચની બોટલ, ધાતુના ટીન, પ્લાસ્ટિક, પોલિથીનની કોથળીઓ વગેરે. આ પદાર્થો સામાન્યતઃ અવિઘટનીય છે અને લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહી શકે છે અને આ દરમિયાન પર્યાવરણના અન્ય સભ્યોને નુકસાન પહોંચાડે છે. પ્રવૃત્તિ: પુસ્તકાલય અથવા ઇન્ટરનેટ દ્વારા જૈવ વિઘટનીય તેમજ જૈવ અવિઘટનીય પદાર્થોના વિષયમાં વધારે જાણકારી મેળવો. જૈવ અવિઘટનીય પદાર્થો કેટલા સમય સુધી પર્યાવરણમાં એ જ સ્વરૂપમાં રહી શકે છે? ધાતુઓ જેવી કે ટીન અને એલ્યુમિનિયમ અજૈવ વિઘટનીય પદાર્થો છે. તેની વિઘટન પામતા 100 થી 500 વર્ષ લાગે છે. પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય છે, તેથી તે લાંબા સમય સુધી પર્યાવરણમાં જેમ છે તેમ રહે છે અને તેઓ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. આજકાલ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક મળી રહે છે. આ પદાર્થોના વિષયમાં હજુ વધારે જાણકારી મેળવો અને શોધી કાઢો કે શું તેની પર્યાવરણ પર નુકસાનકારક અસર થાય છે અથવા નહીં. જૈવ વિઘટનીય પ્લાસ્ટિક એ કાર્બનિક સ્ત્રોતો જેવા કે કોર્ન સ્ટાર્ચ, વટાણાનું સ્ટાર્ચ અથવા સૂક્ષ્મજીવોમાંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ જમવાના વાસણો, પેકેજિંગ સામગ્રી, ઇન્સ્યુલેટર વગેરેમાં બનાવવામાં થાય છે. જૈવ પ્લાસ્ટિક દ્વારા પ્રદૂષણ ઘટે છે. આ જૈવ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવાથી જારક અથવા અજારક રીતે વિઘટન થાય છે. તેની પર્યાવરણ પર નુકસાનકારક અસર થતી નથી, તેથી તે પ્રદૂષણનું પ્રમાણ ઘટાડે છે. પરંતુ તેનો જો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે તો ગ્રીનહાઉસ વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન ઉત્પન્ન કરે છે.
કોઈ પણ શહેર તેમજ કસ્બામાં જતા ચારે તરફ કચરાનો ઢગલો જોવા મળે છે. કોઈ પર્યટન સ્થળ પર જઈએ, આપણને વિશ્વાસ છે કે ત્યાં પણ વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની ખાલી થેલીઓ અહીં તહીં ફેલાયેલી કે વિખરાયેલી જોવા મળેલી હોય છે. અગાઉના ધોરણમાં આપણા દ્વારા ઉત્પન્ન થતા આ કચરાનો નિકાલ કરવાના ઉપાયો વિશે ચર્ચા કરી હતી. આવો આ સમસ્યા પર વધારે ગંભીરતાથી ધ્યાન આપીએ. પ્રવૃત્તિ: જાણકારી મેળવો કે ઘરોમાંથી ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે. શું કોઈ સ્થાન પરથી તેને એકઠો કરવા માટેની કોઈ વ્યવસ્થા છે? સફાઈ કર્મચારી કચરા પેટીઓમાંથી આ કચરો ઉકરડામાં ઠાલવે છે, જ્યાંથી મ્યુનિસિપલ અધિકારીઓ કચરાનો નિકાલ કરવા માટે લઈ જાય છે. જાણકારી મેળવો કે સ્થાનીય વ્યવસ્થાપકો, પંચાયત, નગરપાલિકા, આવાસ કલ્યાણ સમિતિ દ્વારા આ કચરાના નિકાલ માટેની કોઈ પ્રકારની વ્યવસ્થા થાય છે. શું ત્યાં જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાને અલગ અલગ કરવાની વ્યવસ્થા છે? આપણા શહેરમાં જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાને અલગ અલગ કરવાની વ્યવસ્થા છે. પ્રવૃત્તિ: ગણતરી કરો કે એક દિવસમાં ઘરમાંથી કેટલો કચરો ઉત્પન્ન થાય છે. શહેરી વિસ્તારની દરેક વ્યક્તિ દરરોજ 1/2 કિલોગ્રામ નકામો કચરો પેદા કરે છે. તેમાંથી કેટલો કચરો જૈવ વિઘટનીય છે? રસોડાનો કચરો જેવો કે ફળ તેમજ શાકભાજીની છાલ, ઈંડાનું કવચ, વધેલ એંઠવાડ, ચાના કૂચા, સમાચારપત્ર, સૂકા પાંદડા તેમજ કાગળની કોથળીઓ જૈવ વિઘટનીય છે. ગણતરી કરો કે વર્ગમાં પ્રતિદિન કેટલો કચરો જમા થાય છે. વર્ગમાં પ્રતિદિન કાગળ, રબર અને પેન્સિલનો છોલ, તૂટેલી સ્કેલ, ચોકનો ભૂક્કો, પેન, પોલિથીન વગેરે. તેમાંથી તૂટેલ સ્કેલ, ચોકનો ભૂક્કો, પેન, પોલિથીન જૈવ અવિઘટનીય છે. આ કચરાના નિકાલ માટેનો કોઈ ઉપાય બતાવો. જૈવ અવિઘટનીય કચરાનું પુનઃચક્રીયકરણ થઈ શકે છે, જેથી તેનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય બધો કચરો કોઈ એવા પદાર્થમાં ફેરવવામાં આવે જેથી આપણને કોઈ નુકસાન ન થાય. કેટલાક કચરાનું પુનઃચક્રીયકરણ થઈ શકે છે, જેથી તેનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. જેમ કે કાગળનું પુનઃચક્રીયકરણ થઈ શકે છે તથા તેનો ઉપયોગ કરી શકાય છે. જૈવ વિઘટનીય કચરો જેવો કે ફળ તેમજ શાકભાજીની છાલ, કાગળ, પાંદડા, લાકડા, ફૂલો, પક્ષીઓ અને પ્રાણીઓના ઉત્સર્ગ પદાર્થો આ બધી વિઘટન પામતી વસ્તુઓ છે, જે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડતી નથી, જેનાથી ખેતી માટે ઉપયોગી એવું ખાતર બને છે. જૈવ અવિઘટનીય બિનઉપયોગી કચરો જેવો કે ધાતુઓ, કાચ, પ્લાસ્ટિક વગેરેને સફાઈ કર્મચારીઓ કચરાને એકત્રિત કરીને નીચાણવાળા ખુલ્લા વિસ્તારોમાં જ્યાં ઊંડા ખાડા હોય છે ત્યાં લઈ જાય છે. આ ખુલ્લા વિસ્તારોને જમીન પુરાણ વિસ્તાર કહે છે. પ્રવૃત્તિ: જાણકારી મેળવો કે તમારા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા છે. ટ્રીટમેન્ટ વગરના સુએજની અસર અનુભવે છે. શું ત્યાં આ બાબતનું પ્રબંધન છે કે જેનાથી સુનિશ્ચિત થઈ શકે કે આ પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરતા નથી? પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા એટલે ગંદા પાણીમાંથી વિવિધ અશુદ્ધિઓ દૂર કરવી, જેમાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓથી ભૌતિક, રાસાયણિક અને જૈવિક અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. સુએજ સહિત ગંદા પાણીના નિકાલના 3 તબક્કા છે. પ્રાથમિક તબક્કામાં મોટા કદના ઘટકો, નિલંબિત દ્રવ્યો તારવી લેવાય છે અને તેમને બિનહાનિકારક બનાવાય છે. આ દ્રવ્ય ખાતર તરીકે પણ વાપરી શકાય છે. બીજા તબક્કામાં તેમાં હવા વહેવડાવીને અને જીવાણુ પ્રક્રિયા કરાવી કાર્બનિક દ્રવ્યોનું વિઘટન પ્રેરાય છે અને પાણીનું ક્લોરિનેશન કરાય છે. ત્રીજા તબક્કામાં
પાણીમાંથી નાઇટ્રેટ વગેરે દૂર કરીને શુદ્ધ પાણી મેળવાય છે. સુએજની જેમ મનુષ્યના નકામા પદાર્થો જેવા કે મળમૂત્ર ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા કુદરતી ખાતરમાં ફેરવીને રાસાયણિક ખાતરની જરૂરિયાત ઘટાડી શકાય છે. આપણી જીવનશૈલીમાં સુધારણની સાથે ઉત્પાદિત કચરાની માત્રા પણ ખૂબ જ વધારે વધી ગઈ છે. આપણી વર્તણૂકમાં પરિવર્તન પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે એક વખત વાપરીને ફેંકી દેવાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવા લાગ્યા છીએ. પેકેજિંગની પ્રવૃત્તિઓમાં પરિવર્તન આવવાથી જૈવ અવિઘટનીય વસ્તુના કચરામાં ઘણો વધારો થયો છે. તમારા વિચારથી આ બધા જ ઘટકોની પર્યાવરણ પર શું અસર થઈ શકે છે? પ્લાસ્ટિક, તૂટેલા કાચ વગેરે પર્યાવરણનું પ્રદૂષણ કરે છે. રખડતા પ્રાણીઓ ખોરાકની શોધમાં ક્યારેક પ્લાસ્ટિકની કોથળીઓને પણ ગળી જાય છે. ક્યારેક તો આ કારણથી તેઓનું મૃત્યુ પણ થઈ જાય છે. કચરો બાળવામાં આવે તો તે ઝેરી વાયુઓ ઉત્પન્ન કરે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આના વિશે વિચાર કરો. ટ્રેનોમાં નિવર્તનીય કપ. જો તમે તમારા માતા પિતાને પૂછશો તો સંભવતઃ તેઓને યાદ હશે કે ટ્રેનોમાં ચા કાચના ગ્લાસમાં આપવામાં આવતી હતી, જેને ચા વેચનારા પાછા લઈ જતા હતા. ડિસ્પોઝેબલ કપ સ્વચ્છતાના હેતુસર ઉપયોગમાં લેવાનું ચાલુ કરાયું હતું. તે સમયે કોઈએ પણ કલ્પના કરી નહીં હોય કે પ્રતિદિન લાખોની સંખ્યામાં ઉપયોગમાં લેવાયેલા આ કપોના જમા થવાથી શું થશે. કેટલાક સમય પહેલા માટીના બનાવેલા કુલ્હડને તેના વિકલ્પ સ્વરૂપે લાવવામાં આવ્યા, પરંતુ તેના પર વિચાર ન કર્યો કે આટલી મોટી સંખ્યામાં કુલ્હડ બનાવવા માટે કેટલી ફળદ્રુપ માટીનો ઉપયોગ થશે. હવે કાગળના ડિસ્પોઝેબલ કપનો વપરાશ થઈ રહ્યો છે. તમારા વિચારને આધારે ડિસ્પોઝેબલ કપની તુલનામાં કાગળના ડિસ્પોઝેબલ કપનો વપરાશ શું લાભદાયક છે? પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ કપની તુલનામાં કાગળના કપ લાભદાયક છે, કારણ કે તે જૈવ વિઘટનીય છે, તેથી પર્યાવરણને કોઈ નુકસાન કરતા નથી. પ્રવૃત્તિ. ઇન્ટરનેટ અથવા પુસ્તકાલયની મદદથી જાણકારી મેળવો કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરતા સમયે કઈ ખતરનાક વસ્તુઓથી સાવધાની રાખવી જોઈએ. આ પદાર્થ પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે છે? છેલ્લા 20-30 વર્ષની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બેટરી, પારો, રેડિયો એક્ટિવ ઘટકો, સિલિકોન ચિપ્સ, ધાતુઓ વગેરે ધરાવે છે. કેટલીક વસ્તુઓ વાયુઓ અને પ્રવાહી પણ ધરાવે છે. કેટલીક વસ્તુનું પુનઃચક્રીયકરણ થઈ શકે છે. કેટલીક વસ્તુનો નિકાલ સ્થાનિક જગ્યા પર થઈ શકતો નથી. તેના માટે જે તે શહેરની કચરાનો નિકાલ કરતી સંસ્થાઓનો સંપર્ક કરી શકાય છે. કેટલીક હાનિકારક ધાતુઓ ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે છે. રેડિયો એક્ટિવ ઘટકો સજીવોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. કેટલીક વસ્તુઓનું પુનઃચક્રીયકરણ થઈ શકતું નથી, તેથી પર્યાવરણમાં તેનો ભરાવો થાય છે. જાણકારી મેળવો કે પ્લાસ્ટિકનું પુનઃચક્રીકરણ કઈ રીતે થાય છે. શું પ્લાસ્ટિકના પુનઃચક્રીકરણથી પર્યાવરણને કોઈ નુકસાન થઈ શકે છે? પ્લાસ્ટિકના કચરાને સળગાવીને તેનો નિકાલ કરવાથી વાયુઓનું પ્રદૂષણ થાય છે. ચક્રીકરણ કરવું જોઈએ.